નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌવસાવણમ એસો પંચ નમોકારો સૌવ પાવપણાસણો મંગલાહાનમ ચ સૌવેશિંબડમમ હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે અંતિમ આરાધનાનો અમૃતકમ સંવેગ રંગશાલા ગ્રંથ. આજથી લગભગ 1000 વર્ષ પૂર્વે બનેલો 4 મહાદ્વાર, 43 પેટાદ્વાર અને 10,000 ગાથાની અંદરમાં વહેંચાયેલો આ સંવેગ રંગશાલા નામનો ગ્રંથ સંવેગના રંગની અંદરમાં આપણને રંગવા માટેનો પ્રયત્ન કરે છે. આ સંવેગનો રંગ એવો છે કે જેને મોક્ષમાં જવું હોય, જેને પોતાને ભોવી જીવ તરીકે કેવડાવવું હોય, એને જીવનમાં એક વખત, વર્ષમાં એક વખત તો સંવેગના રંગનો અનુભવ કરવો જ પડે. વરના આ સંસારનો રંગ એટલો બધો લાગી પડવાનો, એટલો બધો ચોંટી જવાનો અને જન્મ જન્મથી આ સંસારના રંગના લપેડા એટલા બધા લાગ્યા છે કે એને દૂર કરવા માટે હવે આ સંવેગના રંગ સિવાય કોઈ રસ્તો જ નથી. એટલા માટે આ ગ્રંથનો આપણે સ્વાધ્યાય કર્યો. આ મહાત્માએ સંવેગ રંગશાલા ગ્રંથ આપણને પ્રસ્તુત કર્યો. આ સંવેગ રંગશાલા ગ્રંથની અંદરમાં આવનારી વાતો પરમાત્મા મહાવીરના સમયની અંદરમાં થયેલા એક મહસેન નામના રાજા પ્રભુની પાસે સંયમ જીવનનો સ્વીકાર કરે છે. ગૌતમ સ્વામીજીને અંતિમ આરાધનાનો એક માર્ગ પૂછે છે. દીક્ષાના પહેલા જ દિવસે નવદીક્ષિત મુનિવર અંતિમ આરાધનાની શરૂઆત કરી લે છે. સાચો વિદ્યાર્થી એને કહેવાય. સ્કૂલના પહેલા જ દિવસથી એક્ઝામની તૈયારી શરૂ કરી લે. સાચો સાધક એને કહેવાય કે જે પ્રથમ દિવસથી અંતિમ સમયની આરાધનાની શરૂઆત કરે. અને યાદ રાખજો, પ્રથમ સમય કેવો પસાર થયો છે એ ઉપરથી આવતા ભાવનું રિઝલ્ટ નથી, અંતિમ સમય આપણો કેવો ગયો એ ઉપરથી આવનારા ભાવનું રિઝલ્ટ નક્કી થવાનું છે. જોઈ લેજો, ગોશાલાની આખી જિંદગી બગડેલી હતી, ખરડાયેલી હતી, ગંદી હતી, અપવિત્ર હતી, પરંતુ અંતિમ સમય એનો સચવાઈ ગયો. અંતિમ સમયની આરાધના એના જીવનમાં જબરજસ્ત થઈ ગઈ. તો આજે તો દેવલોકની અંદરમાં છે, પછી એને કરેલી વિરાધનાઓના ફલ ભોગવવા પડશે, એનું સંસારનું પરિભ્રમણ એને ભોગવવું પડશે. પણ અંતિમ સમયની કેવી તાકાત છે! આ અંતિમ સમયની આરાધના કરવા માટેનો આ ગ્રંથ છે. તો જે મુનિવરને ઉદ્દેશીને આ ગ્રંથ બનેલો છે, ગૌતમ સ્વામીજીએ જે મુનિવરને ઉદ્દેશીને આ બધી જ બાબતો બતાવી, એની કથા પણ આપણે જાણવા જેવી છે. 8 ભવની અંદરમાં ફેલાયેલી આ મહસેન રાજાની કથા છે. આપણા પણ આવા અસંખ્ય ભવો હશે, આપણને કોઈ કહેનારું નથી. ધન્ય છે આ મુનિવરને કે એમને તો એવા કહેનારા મહાત્માઓ મળ્યા, તીર્થંકરો મળ્યા, ગ્રંથર મળ્યા. એવો મિત્રદેવ આવીને 8 ભવની કહાની બતાવે છે. એક આખો સ્ટન્ટ કર્યો, રાણીને ઉપાડી જવાનો, અંતિપુરમાં ધમાલ કરવાનો, રાજાને આઘાત પહોંચાડવાનો. મહસેન રાજા વ્યથિત બની પણ ગયા, શર્મિંદા પણ બની ગયા. હું મારી પત્નીઓની પણ સુરક્ષા નથી કરતો, હું મારી પ્રજાની પણ સુરક્ષા નથી કરી શકતો. એક અજાણી વ્યક્તિ આવી અને મારી શક્તિ ઉપર પ્રહાર કરી ગયો. અને જ્યારે આઘાતની અંદરમાં હતા એ વખતે દેવાત્માએ સ્વરૂપ પ્રગટ કર્યું અને કીધું, ચિંતા નહીં કરો, આ બધી જ દૈવી માયા છે. હું તમને ખાલી માત્ર પ્રતિબોધ કરવા માટે આવ્યો છું, સંવેગનો રંગ તમને લગાડવા માટે આવ્યો છું. અને આખા પૂર્વ ભવની કથા બતાવે છે કે 8 ભવની કથાને જાણી લો. આપણે જે ગઈકાલે પહેલો ભવ જોઈ લીધો, હાથીના ભવની અંદરમાં હતા, ત્યાંથી કરુણ મોત થયું, તિર્યંજ ગતિનું આયુષ્ય બંધાયું આર્ત ધ્યાનના કારણે, અને ત્યાંથી મરીને બીજા ભવની અંદરમાં હરણ બન્યા. હવે એ દેવાત્મા મહસેન રાજાને આખી કથા વિસ્તારથી બતાવે છે કે તમે બીજા ભવની અંદરમાં હરણ તરીકે જન્મ્યા, પણ તમારો જેવો જન્મ થયો ને, એટલે યુથની અંદરમાં રહેલો જે મોટો હરણ, એને પણ ઇનસિક્યુરિટી ફેલ થઈ. આ મોટો બનશે, આખી હરણીઓનો માલિક બની જશે, પછી મારો નંબર નીકળી જવાનો, એટલે તને ખતમ કરી નાખ્યો, તને મારી નાખ્યો, શિંગડા મારીને તને ખતમ કરી નાખ્યો. આ સંસારની અંદરમાં આવું જ ચાલે છે. એક બલવાન વ્યક્તિને ઇનસિક્યોરિટી ફીલ થાય એટલે બીજાને ખતમ કરી નાખે. મોટો થશે, રાજ્ય ચલાવશે,
પછી એનું વધારે ચાલશે, મારું કશું જ નહીં ચાલે. બસ આ જ વિચારણા કરી અને કેટલાય માણસો બીજા કેટલાય માણસોને ખતમ કરી દેતા હોય છે. આ રીતે તારું મોત થયું અને મોત થયા પછી તું ત્યાંથી મરીને કોઈ સારા ભાવની અંદરમાં મર્યો. એ વખતે તને એ ભાવની અંદરમાં આર્ત ધ્યાન ઓછું થયું. કોઈ કુદરતી ભવિતવ્યતાના યોગે ત્રીજા ભાવની અંદરમાં તું મરીને બંધુ દત્ત નામનો બ્રાહ્મણ બન્યો. આ બ્રાહ્મણના ભાવની અંદરમાં તું વિદ્યાઓનો પારગામી બન્યો. બ્રાહ્મણ સંબંધી જેટલું પણ જ્ઞાન, વેદ, 14 વિદ્યા, એના ઉપનિષદ અને સૌથી વધારે તું ચતુર બન્યો છે યજ્ઞ યાગ કરાવવાની અંદરમાં. મોટા મોટા રાજાઓ પણ તારી પાસે યજ્ઞ કરાવે, મોટા મોટા શ્રીમંતો તારી પાસે જાત જાતના યજ્ઞ કરાવે અને તું પણ બ્રાહ્મણ પરંપરા મુજબ તને તારા ગ્રંથોની અંદરમાં કયા મુજબ તે કેટલી જાતના યજ્ઞો કરાવ્યા, હોમ હવન કરાવ્યા. એમાં તે કેટલી જાતના પશુઓનો પણ બલિદાન દેવડાવી દીધું. પશુઓના પણ બલિ દેવડાય. એમાં બકરાઓને અગ્નિની અંદરમાં હોમી દેવાને. એટલા માટે હોમી દેવામાં આવે કે આ લોકોને જો હોમી દઈશું ને તે લોકો મરીને સ્વર્ગની અંદરમાં જવાના. તો પછી લોકો વિચાર કરે છે કે જો બકરાને હોમવાથી સ્વર્ગમાં જવાતું હોય તો સ્વયં કેમ નથી હોમાઈ જતા? એ લોકોને સ્વયં પણ સ્વર્ગ મળી જાય. પણ હવે જે રીતની પરંપરા ચાલી હોય તે જાત જાતના યજ્ઞો કરાવ્યા. તું યજ્ઞની અંદરમાં એટલો બધો ચતુર બની ગયો કે લોકો તને ચતુર બ્રાહ્મણ તરીકે કહેવાય. તારું નામ અસલ હતું બંધુદત્ત બ્રાહ્મણ, પણ તારા નામની આગળ આવી ગયું ચતુર બ્રાહ્મણ. એટલો બધો યજ્ઞ યાગ કરાવવા માસ્ટર, એટલી ઝડપ, એટલી શુદ્ધિ, એટલા ક્રિયાકાંડને તું જાણે. એકલા હાથે કેટલા પણ યજ્ઞ કરાવીને હવે આ તારી ખ્યાતિ સાંભળી અને એક મોટા રાજાને અશ્વમેઘ યજ્ઞ કરાવવાનું મન થયું. યજ્ઞોની દુનિયાની અંદરમાં સૌથી મોટો યજ્ઞ આવે છે અશ્વમેઘ યજ્ઞ. આ યજ્ઞની અંદરમાં અનેક જાતના વછેરા, અનેક જાતના અશ્વો, આ બધાનો હોમ હવન કરવાનો હોય અને શાસ્ત્ર પ્રસિદ્ધ એવી વિધિથી તે બધા ઘોડાઓને મંત્ર્યા, ઘોડાઓને કર્યા, યજ્ઞ વિધિની અંદરમાં જોડ્યા. હવે આ બધામાં છે ને હજારો ઘોડાની અંદરમાં એક જે વછેરો હતો, વછેરો એટલે હજી પૂરો યુવાન ઘોડો નથી બન્યો, યુવાનની તરફ જે જઈ રહેલો છે એવો એક વછેરો હતો અને વછેરાને જાતિ સ્મરણ જ્ઞાન થયું. ગત ભવની અંદરમાં આવી જ રીતે કોઈ યજ્ઞની અંદરમાં આ હોમાયેલો. એને આ બધી વસ્તુઓ જે જોઈ ને એ જોતાની સાથે એને ગયો બહુ યાદ આવી ગયો. તિર્યંજ ગતિની અંદરમાં પણ જાતિ સ્મરણ થઈ શકે અને તે જોયું હજારો ઘોડાઓ બાંધ્યા છે. ગત ભવની અંદરમાં મને આવી જ રીતે બાંધવામાં આવેલો, ગત ભવની અંદરમાં મારી સાથે પણ આવો જ વ્યવહાર થયેલો. એટલે એ વછેડાને એમ થયું કે જો આ એક બ્રાહ્મણને મારી નાખું ને, તને ઉદ્દેશીને એને મન થયું કે તને જો મારી નાખે ને તો આ બધા જ ઘોડાઓ મુક્ત થઈ જાય, આ બધા જ ઘોડાઓ બચી જાય. ભલે હું મારી જાત હોમી દઈશ, ભલે હું મરી જઈશ, મારા બધા જાતિ ભાઈઓ તો બચી જવાના. કારણ કે ગયા ભવની અંદરમાં આવા જ કોઈ યજ્ઞની અંદરમાં એનું હોમ હવન દ્વારા મોત થયેલું હતું. એટલે એ પણ વ્યથિત હતો અને એને જોર કરીને હજારો ઘોડાઓ બાંધેલા હતા. એમાં જોર કરીને દોરડું તોડીને આ પ્રચંડ પાખંડના આ બધા જે ચાલતા હતા એની અંદરમાં તું યજ્ઞ કરાવવા માટે જે બેઠેલો મુખ્ય યજમાન તરીકે મુખ્ય વેદિકા ઉપર તારા તરફ એને દોટ મૂકી. હજી લોકો એને પકડે, રક્ષકો આવે, અશ્વના પાલકો હજી આવે. કોઈને મનમાં આવી કલ્પના પણ નહીં કે આવું બની શકે છે. આવી જ રીતે યજ્ઞ વિધિની અંદરમાં ઘોડાને જાતિ સ્મરણ જ્ઞાન થાય અને ઘોડો આવી રીતે મુખ્ય બ્રાહ્મણને, જે યજ્ઞના મુખ્ય બ્રાહ્મણ છે એને મારવા માટે, ખતમ કરવા માટે આવે. આવું તો કોઈએ સપને પણ નહોતું વિચાર્યું. અને ઘોડો સીધો ભાગતો ભાગતો તારી પાસે આવ્યો. એને પોતાની ખરી, પોતાના પગ, એનાથી તને એવો ખૂંદ્યો, એવો માર્યો, તને એવો મૂઢ માર માર્યો, લોકો જોતા રહી ગયા. હજી તને પકડવા માટે આવે પણ એ ઘોડાની અંદરમાં ઉભરાયેલું જે જનૂન, ગયા ભવની અંદરમાં એને આવી જ પીડા સહન કરેલી. આવી જ રીતે યજ્ઞની બલિની અંદરમાં યજ્ઞ વેદિકામાં હોમાઈ ગયેલો. અને ગત ભવની જે પીડા, ગત ભવનો જે આક્રોશ અને આ બધા જ પોતાના જાતિ ભાઈઓને બચાવવાની જે ભાવના, એના કારણે ઘોડો એવો જનૂને ચડેલો. તારા બલિષ્ઠ શરીરને એવું કચડી માર્યું, એવું ખૂંદી માર્યું તો લોહી લુહાણ થઈ ગયો અને ત્યાં તારું પ્રાણ પંખેલું ઉડી ગયું. અશ્વમેઘ યજ્ઞ તો સાઈડની અંદરમાં રહી ગયો, તારું પ્રાણ પંખેલું ઉડી ગયું. પણ જિંદગી ભર કરેલી જીવ હિંસા, યજ્ઞ યાગ, એના દ્વારા કરેલા જે ભયંકર પાપો, એના દ્વારા નિર્દોષ જીવોની જે લીધેલી હાય, એના કારણે મરીને ચોથા ભવની અંદરમાં પહેલી નરકના ઘટાલય નામના નરક આવાસની અંદરમાં એક સાગરોપમના આયુષ્યવાળો તું નરકી બની ગયો.
ક્યાં મનુષ્યનો ભાવ અને ક્યાં સીધો જ એક સાગરોપમ જેટલી અસંખ્ય વર્ષ સુધી નરકના દુઃખોને સહન કરવાના. અને પછી એ દેવતા આ પ્રવચનના શ્રોતાઓને કહું છું કે આવી પણ આપણી જ ભવોની પરંપરા થઈ છે. આ સાંભળ્યા પછી આપણને પણ સંવેગનો રસ પેદા થવો જોઈએ. હું પણ આવા જ કોઈ ભવોની અંદરમાં ભટકી ભટકીને આવ્યો છું, રખડી રખડીને આવ્યો છું. કેટલાય ભવો મેં કરતા ગયા. આ બધા જ ભવો થયા છે સંસારના રંગના કારણે. હવે સંવેગનો રંગ પામવો છે તો સંવેગના રંગને પામવા માટે આ બધી બાબતોને જાણવી પડશે. અને એ જે આ પ્રતિબોધ કરવા માટે જે દેવતા આવ્યો છે ને, ભર જંગલની અંદરમાં માત્ર મહસેન રાજા છે અને આ દેવાત્મા છે. બધી જ માયા સંકેલાઈ ગઈ છે. જે માયા હતી ને કે ઓલી રાણીને ઉપાડીને જાય છે, બધા સૈનિકો યુદ્ધ કરવા માટે આવ્યા છે, બધું લોકોનું કાંઈ નથી. માત્ર જંગલની અંદરમાં રાજા એકલા મહસેન રાજા, પૂર્વ ભવનો મિત્રદેવ એને આખી ભવોની પરંપરા યાદ કરાવે છે. રાજન, યાદ છે નરકની અંદરમાં કેવા ત્રાસ સહન કર્યો છે? સાહેબ, તમે નરકની અંદરમાં જેવા જન્મ્યા ને, અહીંયાથી મર્યાના એક જ મુહૂર્તની અંદરમાં 48 મિનિટમાં ત્યાં કુંભીવાસની અંદરમાં જન્મ થઈ જાય. વજ્રની કુંભી હોય, મોટું માટલું અને સાંકડું મોઢું, એની અંદરમાં જન્મ થાય. અને જેવો જન્મ થાય ને એટલે પરમાધામીઓને ખબર પડે કે નરકમાં કોઈ મહેમાનનું આગમન થયું છે, કોઈ નવા અતિથિ આવ્યા છે. નવા અતિથિનો સત્કાર કરવા માટે પરમાધામીઓ તૈયાર થઈ જાય. જાત જાતના હથિયારો, મોટા મોટા ચાકુ. હવે આપણને કે બહાર આવ, બહાર આવ, બહાર આવી જા. હવે આપણે પણ બહાર તો આવવું જ છે. નરકની ગરમી, સાંકડું માટલું, કડાવર કાયા, અંદરની અંદરમાં સમાતી નથી, બહાર આવવું છે. પણ છે ને મોઢું બહુ સાંકડું છે, એમણે આપણે બહાર નથી આવી શકતા. એટલે આપણે પોકાર પાડીએ કે સાહેબ મને બહાર કાઢો ને. અચ્છા, બહાર આવવું છે. હવે પરમાધામીઓ તો આવવું જ જોઈએ છે. અને સીધા અંદરમાં ચાકુ નાખ્યા. અને જેમ મોહનથાળના પીસ કેવા કરવામાં આવે, બદામ કતરી, કાજુ કતરી ઘરમાં બનાવો, સુખડી બનાવો, કેવા એના છરી દ્વારા પીસ કરવાની અંદરમાં આવે. આવા ટુકડા કરી 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 અને નરકના એ કુંભીવાસમાંથી આપણને બહાર કાઢે. આખું નરકનું વર્ણન બતાવ્યું છે સંવેગ રંગશાલા ગ્રંથની અંદરમાં. બહુ વખત પહેલાં ગૌતમ પૃચ્છા ગ્રંથની અંદરમાં પણ નરકનું વર્ણન મેં વિસ્તારથી બતાવેલું હતું. અહીંયા પણ નરકનું વિભત્સ વર્ણન બતાવેલું છે. એવો ત્રાસ છૂટી જાય આ નરકનું વર્ણન સાંભળ્યા પછી કે આ જિંદગીની અંદરમાં કરેલી તમામ ભૂલો ઉપરનો પશ્ચાતાપ શરૂ થઈ જાય. કરતા તો કરી લીધું, અજાણતા, ઈચ્છાપૂર્વક અથવા તો અનિચ્છાએ, લોકોથી દોરવાઈને ગ્રુપની અંદરમાં રહ્યા, સાથે સાથે થઈ તો ગયું. પણ હવે પારાવાર દુઃખ થાય છે આ નરકના વર્ણનો સાંભળ્યા પછી. જન્મતાની સાથે તો આવું ટુકડા કરી કરી કરીને બહાર આવ્યા. હવે જેવા બહાર આવો ને એટલે શરીર વળી પાછું અખંડ બની જાય. નરકની અંદરમાં આ ખાસિયત છે. ગમે એટલા ટુકડા કરે, ગમે એટલા ટુકડાની અંદરમાં આપણા શરીરને વહેંચી નાખે ને, છતાં પણ વળી પાછું શરીર આખું પારાની જેમ અખંડ બની જાય. જેવું શરીર અખંડ બની ગયું એટલે આપણે પરમાધામીથી ભાગવાની કોશિશ કરી. નાસ્યા, ભાગ્યા. પરમાધામી કે જા, દોડ દોડ, એટલે આપણે ભાગ્યા. એવી જગ્યાએ પહોંચીશું કે પરમાધામી મને પકડી ન શકે. પણ રાજાને કહે છે કે દેવાત્મા, દેવ કહે છે કે સાહેબ તમે આવું એક સાકરૂપમ સુધી આવું દોડતા રહ્યા, રડતા રહ્યા, કકરતા રહ્યા, તમને પરાભવ કર્યો, તમને પાણીની તરસ લાગી, તમે પાણી માગ્યું, ભાઈ મને પાણી આપો ને. નરકમાં ભયંકર પાણીની તરસ લાગી. અને આપણે એવું માતા, પિતા, કાકા બધાને યાદ કર્યું, મને પાણી આપો, મને ભયંકર તરસ લાગી છે. પરમાધામી કે કેમ પાણી તરસ લાગી છે? અને આપણે દયાભાવથી કીધું હા સાહેબ પાણી આપો ને, પાણી જોઈએ છે. એટલે ગરમ ગરમ તાંબા અને શીશાનો રક્ષ મિક્સ કરીને આપણને પીવડાવો. તાંબુ અને શીશું એને ગરમ કરો, એનું મિક્સ કરીને જેમ કોકટેલ જ્યુસ આવે ને એમ આપણને પીવડાવ્યું. હવે એ ગરાની અંદરમાં ઉતરે એટલે શરીરમાં ભયંકર દાહજવાર, ભયંકર અગંજવાલા ઉઠી. એક તો તાંબા અને શીશાનો ધગધગતો રસ એ મોઢાની અંદરમાં પરાણે નાખે. આપણે તો શીતળ પાણી માગવા માટે ગયા હતા, ઠંડુ પાણી માગવા માટે ગયા હતા. આપણે ફ્રીજનું પાણી માગીએ અને કોઈ ગરમ ગરમ ધગધગતું પાણી આપણા મોઢાની અંદરમાં નાખે ને કેટલી કારમી વેદના થાય. આ તો પાણી છે, આની સામે શીશું અને તાંબુ, આનો તપાવેલો રસ એને મિક્સ કર્યો અને સીધો જ મોઢાની અંદરમાં નાખ્યો. શરીરની અંદરમાં ભયંકર અગંજવાલા નીકળી. આ અગંજવાલા નીકળીને એટલે દૂર એક નદી વહેતી હતી. તને એમ કે ચલો આ નદીની અંદરમાં જઈને પડું, શરીરમાં શીતળતા મળે. પણ તને ખબર નથી કે આ નદી એટલે વૈતરણી નદી છે. આનું પાણી એટલું બધું ભયંકર ગરમ હોય, આખા શરીરે ફુલ્લા ઉઠી નીકળ્યા. જે રીતે અહીંયા સંવેગ રંગશાલામાં ઓલો દેવતા
મહસેન રાજાને આખું જે વર્ણન કરાવે છે ને ત્યાંથી પણ તું ભાગ્યો, ભાગીને 80 વનની અંદરમાં ગયા રાજન. પણ ત્યાં પણ 80 વનની અંદરમાં રહેલા જે પાંદડા હતા ને એ પણ તલવાર બરાબર હતા. જેવા 80 વનની અંદરમાં ગયા એટલે જંગલના બધા જ પાંદડા આપણી ઉપર તૂટી પડે અને આપણા વરી પાછા ટુકડે ટુકડા કરી નાખે. વરી પાછા શરીર અખંડ બની ગયું, વરી પાછા અક્ષત અંગવાળા બની ગયા. એમાં વરી પાછા પરમાધમે આપણને પકડ્યા અને એ લોકોએ એના પોતાના રથની અંદરમાં આપણને બળદની જેમ બાંધી લીધા. આપણા મોઢામાંથી રસ્સી નાખી આપણને જ્યોતિની અંદરમાં બાંધ્યા અને કદાવર પરમાધામીઓ ચાબુકના માર મારે, ચલ દોડ, હજી દોડ. આપણે આંસુ પાડીએ છીએ, આપણે ચીચિયારી પાડીએ છીએ, આપણે બરાડા પાડીએ છીએ. આપણી પાસે વિભંગ જ્ઞાન હોવાના કારણે ગત ભવ આખો યાદ આવે છે. એટલી માનસિક પીડા, એટલો ભયંકર ત્રાસ. રાજન, યાદ નથી આવતું આ બધું? તમે મને કીધેલું પ્રતિબોધ કરવા માટે આવો, મને સંવેગનો રંગ પમાડજો. રાજન, પમાડવા માટે આવ્યો છું. એમાંથી પણ માન માર છૂટ્યા અને હાસ કરીને બેઠા છીએ. પણ નરકની અંદરમાં ક્યાં શાંતિ છે? એક ઘડી ભરની પણ શાંતિ નથી. ત્યાંથી હજી છૂટો ન છૂટો અને સીધા તમને શિલા ઉપર પછાડવામાં આવ્યા. જેમ ધોબી ઘાટ ઉપર જેમ કપડાને પછાડે, કપડાને ધોવે, એની જેમ આપણને બરાબર ધોવાની અંદરમાં આવ્યા. વરી પાછા અગ્નિમાં પકાવવાની અંદરમાં આવ્યા. એમાં પરમાધામીએ વિકુરવેલા મોટા મોટા પંખીઓ એ તમને 2 હાથની અંદરમાં ઊંચા કર્યા અને વારંવાર નખ મારે, ચાંચ મારે. આપણે વારંવાર વિનંતી કરીએ, કેમ મને પરેશાન કરો છો? શું કામ મને હેરાન કરો છો? મેં તમારું શું બગાડ્યું છે? કેમ મને પરેશાન કરો છો? પણ પરમાધામી ક્યાં કશું સાંભળવા માટે તૈયાર હતા. આ રીતે તમે એક સાગરોપમ સુધી આવી રીતે ભયંકર ત્રાસ સહન કર્યો, આટલો ભયંકર ત્રાસ. અને ત્યાંથી આ રીતે અકામ નિજરા કર્મો હરવા થયા. એક સાગરોપમનું ભયંકર નરકનું આયુષ્ય પરિપૂર્ણ કર્યું. એક સેકન્ડ માટે પણ શાંતિ નથી મળી. ત્યાંથી રાજન, તમારું આયુષ્ય પરિપૂર્ણ થયું એટલે તમારો 5મા ભવની અંદરમાં તમે રાજગૃહી નગરીની અંદરમાં ભિખારી તરીકે જન્મ પામ્યા. જન્મતાની સાથે અનેક રોગોથી વ્યાપેલું શરીર, અભાવમાં રહેવાનું, ઝૂંપડાની અંદરમાં રહેવાનું, માતા પિતાનો વિયોગ, જ્યાંને ત્યાં સૂવાનું, માગીને ભોજન લેવાનું, બચેલું ઘટેલું ભોજન મળે. આમ કરતાં 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 તારી અંદરમાં યુવાની આવી. પણ રાજન, અહીંયા એક ફરક પડ્યો કે યુવાની આવ્યા પછી પણ છે ને તમારા હૃદયની અંદરમાં એક સદબુદ્ધિ જાગી. તમે જ્યારે નગરની અંદરમાં ફરતા હતા, લોકોના ઘરોની અંદરમાં જઈને ભિક્ષા માગતા હતા, જો દુર્બુદ્ધિ જાગી હોત ને તો રાજન તમને એમ થયું હોત આ બધા જલસા કરે અને મારે એકલાએ સહન કરવાનું, આ બધાને બતાવી દઉં, આ બધાને હેરાન કરી નાખું. પણ અહીંયા તમારી અંદરમાં એક સદબુદ્ધિ જાગી અને આ પ્રવચન સાંભળનારાને કહું છું કે સદગતિની કિંમત નથી, સદબુદ્ધિની કિંમત વધારે છે. સદગતિની સાથે જો સદબુદ્ધિનો સંગમ થઈ ગયો ને તો માનો આપણને વરદાન મળી ગયું. માત્ર મનુષ્ય ભવ એ સદગતિ છે, બરોબર છે, ગતિના પ્રમાણે સદગતિ છે, પરંતુ એની સાથે સદબુદ્ધિ જોડાય ને તો જ આ મનુષ્ય ભવ કામનો છે. વરના આ મનુષ્ય ભવ દુર્ગતિ કરતાં પણ વધારે ખતરનાક બની શકે છે. જોઈ લો, આ સંસારની અંદરમાં એવા કેટલાય માણસો છે કે મનુષ્ય ભવની અંદરમાં આવ્યા પછી હજારો નરકના આયુષ્ય અહીંયા તય કરીને જાય છે. કારણ કે દુર્બુદ્ધિ છે. આ ભવ શેના માટે મળ્યો, કેવી રીતે મળ્યો, શેના માટે મળ્યો, શું કામ મળ્યો છે, આવી કોઈ જ વિચારણા નથી કરતા. એટલે સદગતિ અને સદબુદ્ધિ આ બંનેનો શુભક સંયોગ એટલે બહુ મોટું વરદાન છે. અને મહસેન રાજાને ઓલો દેવાત્મા કહે છે કે રાજન, આ ભવની અંદરમાં તમને સદગતિ તો મળી, મનુષ્યના ભવની અંદરમાં તો આવ્યા, ભલે ને ગરીબ હતા, ભલે અભાવમાં રહેતા હતા, ભલે તમારી પાસે કશું જ નહોતું, તમે એકલા અટુલા હતા, રોગિષ્ઠ શરીર હતું, ભિખારી જેવા હતા, પણ તમારામાં સદબુદ્ધિનો ઉદય થયો. બસ જાણે કે સદબુદ્ધિનો સૂર્યોદય થયો. એટલે યુવાન બન્યા પછી, સમજણના ઘરની અંદરમાં આવ્યા પછી તમે જ્યારે ભિક્ષા માટે ચાલતા હતા ને ત્યારે તમને એ વખતે એમ થયું કે મનુષ્યપણું સમાન હોવા છતાં, મારું મનુષ્યપણું અને આ લોકોનું પણ મનુષ્યપણું સમાન હોવા છતાં ઇન્દ્રિયો સરખી છે. મને 2 પગ છે, એમને 2 પગ છે, મને 2 હાથ છે, એમને 2 હાથ છે, મને 2 આંખ છે, એમને 2 આંખ છે, મને 2 કાન છે, એમને 2 કાન છે. આ બધી જ ઇન્દ્રિયો સમાન હોવા છતાં હું ભિક્ષાથી જીવું છું. અને આ ધન્ય પુરુષો કેવો વિલાસ કરે છે, એનું પાછળ કંઈક તો કારણ હોવું જોઈએ ને. કેમ હું ભિખારી બન્યો અને કેમ આ લોકો શ્રીમંત બન્યા? કેમ હું અભાવની અંદરમાં છું અને કેમ આ લોકોને બધી જ વસ્તુઓ સહજ રૂપે મળતી જાય છે? આ સદબુદ્ધિનું ચક્ર તમારા હૃદયની અંદરમાં ચાલ્યું. પછી
તમે એવા કેટલાક માણસોને જોયા અને એ વખતે તમને વિચાર આવ્યો કે મારા જેવા કેટલાક જીવો એવા છે કે જે લોકો એવો શોક કરે છે કે આજે મને કશું જ ન મળ્યું, આજે મને કશું જ ન મળ્યું. અને જો આ નગરની અંદરમાં એવા કેટલાક લોકો છે એ અફસોસ એ કરે છે કે આજે અમને કોઈને દાન દેવાનું સૌભાગ્ય ન મળ્યું. જો આજે પણ એવા છે, આ ધરતી ઉપર એવા પણ માનવો છે, એને એમ થાય કે આજે અમારા ઘરે સુપાત્ર દાન માટે મહાત્મા કેમ ન પધાર્યા? યાર, ચોમાસાના દિવસો આવી ગયા, ચોમાસાના પ્રવેશ મહાત્માઓના થઈ ગયા, ઘણી જગ્યાની અંદરમાં થઈ રહેલા છે, તો અમારા ઘરે મહાત્માનું પદાર્પણ કેમ નહીં? અમારા ઘરે મહાત્મા કેમ ના આવ્યા? બાકી બધાના ઘરની અંદરમાં મહાત્મા આવ્યા. અને રાજન, એ ગરીબના ભવની અંદરમાં તમે બહુ સદબુદ્ધિથી વિચારતા હતા, સદગતિ તો મળી, પણ તમને સદબુદ્ધિનું બહુ મોટું વરદાન મળ્યું. તમને એમ વિચાર આવ્યો, કેટલાક જીવો શોક કરતા ફરે છે, મારા જેવા જીવો, આજે કશું જ ન મળ્યું, આજે કશું જ ન મળ્યું. અને એની સામે એવા કેટલાક જીવો છે જે અફસોસ એ કરે છે, આજે એક પણ દાન દેવાનો આજે મોકો ન મળ્યો. આજે આપણને કોઈ પણ જાતનું દાન કરવા ન મળ્યું, ન સુપાત્ર દાન, ન અનુકંપા દાન, ન જીવદયાની અંદરમાં દાન, ન કોઈને સુકૃતની અંદરમાં દાન કરવા માટે મળ્યું. આજે મારો દિવસ નકામો ગયો. ધન્ય છે આ જીવોને. કેટલાક લોકો ધર્મ માટે વિશાલ અને વિપુલ એવી લક્ષ્મીને પણ છોડી દે છે, જ્યારે મારા જેવા લોકોને ખપ્પર પણ હાથમાંથી નથી છૂટતું. આ ભાંગેલું તૂટેલું ખપ્પર શું છે મારું? આમાં ભિખારી જેમાં ભીખ માગે ને એને ખપ્પર કહેવાય, ચપ્પણીયું કહેવાય. એક તૂટેલું ફૂટેલું ભાજન, ગોબા પડેલી તપેલી હોય એવું સ્ટીલનો વાડકો, એને ભિખારીની ભાષાની અંદરમાં ખપ્પર કહેવાય, ચપ્પણીયું કહેવાય. કેવા લોકો છે આ નગરની અંદરમાં કે વિપુલ અને વિરાટ સંપત્તિનું દાન કરી રહે છે, અને મારા જેવાથી ખપ્પર પણ નથી છૂટતું. ધન્ય છે આ બધા જીવોને. જો સદબુદ્ધિના કારણે આખી વિચારસરણી કેવી બદલાઈ જાય છે. વરના આવું પણ વિચારી શકતો હતો, આ લોકો આટલું બધું દાન કરે છે તો મારા જેવાને આપવામાં શું તકલીફ પડે છે? આટલા બધા હજારો જીવોને આપે છે તો મને જ કેમ નથી આપતા? ચલો એ લોકોનું પડાવી લઉં, લઈ લઉં, છૂટવી લઉં, રાતના ઘરમાં જઈને ચોરી કરી લઉં. પણ તમને આ સદબુદ્ધિ જાગી. હજી તમે વિચારો છો રાજન એ ભવની અંદરમાં કે ધન્ય છે આ જીવોને કે બાજુની અંદરમાં આવી શ્રેષ્ઠ પત્ની છે, આવી સુંદરતમ પત્ની છે, આવી યૌવનથી ભરેલી પત્ની બાજુની અંદરમાં હોવા છતાં પણ એ લોકો સામે નજર નથી કરતા, બ્રહ્મચર્યનું પાલન કરે છે, સદાચારથી જીવે છે. અને મારા જેવો કલ્પના કરીને મરી જાય છે, છતાં પણ કોઈ જાતની સ્ત્રીનું સુખ તો મળતું નથી, સપનામાં પણ નથી મળતું, પરંતુ કલ્પના કરીને પાપો બાંધું છું. ધન્ય છે આ નગરના જીવોને. તમે ગરીબ હોવા છતાં પણ અંદરથી અમીર હતા. તમે અંદરથી બહુ સુંદર સદબુદ્ધિની અમીરી તમારી પાસે હતી. કેટલાક લોકો પોતાની જાતિવંત સુવર્ણ જેવી કાયાને પણ અસુચિવાળી માને છે. અને હું સેંકડો રોગોથી પરાભૂત છું તો પણ હું મારી કાયાની પ્રશંસા કરું છું. મને મારું શરીર બહુ ગમે છે. અને આની સામે આવા ઉત્તમ, રૂપવાન, સ્વરૂપવાન, જાતિવંત સુવર્ણ જેવી કાયા, બલિષ્ઠ અને તંદુરસ્ત કાયા, એવા જીવો એ પોતાની કાયાને અસુચિ માની અને તપસ્યા કરીને કૃશ બનાવી લે છે. અને મારા જેવો રોગથી ભરેલો હોવા છતાં પણ એને શરીર વધારે ગમે છે. કેટલાક લોકો તમારો જય થાવ, તમારો કલ્યાણ થાવ, આવું એના ભાટ લોકો, એના માગતો, એના સ્તુતિ કરનારા એની સ્તવના કરે છે, એનો જય જયકાર કરે છે. અને મારા જેવાને તો વગર કારણે પણ તિરસ્કાર પામું છું. આ બધાની પાછળ કંઈક તો કારણ હશે ને? કેમ એક વ્યક્તિનો જય જયકાર થાય? કેમ એક લોકોની પાછળ ભાટચારણો એની સ્તુતિ સ્તવના કરે, એની બિરુદાવલી ગાય, લોકો એની જશ વગાડે, લોકો એની કીર્તિ કરે, પ્રશંસા કરે? અને મારા જેવો બાજુમાંથી પસાર થાય ને તો પણ વગર કારણે આક્રોશનું સ્થાન બનું છું. લોકો અમારી પર તિરસ્કાર કરે છે. કેટલાક મનુષ્યો કઠોર ભાષા બોલે છે, છતાં પણ એ સંતોષને પામે છે એના દ્વારા. અને મારા જેવો ભિખારી સ્તુતિ કરવા જાય ને, શેઠજી તમે તો દયાળુ છો, શેઠ આપોને 3 દિવસનો ભૂખ્યો છું, અને છતાં પણ મને ગાર મળે છે, મને થપ્પડનો પ્રહાર પડે છે. કેમ આવું થાય છે? લાગે છે કે કોઈ ભવની અંદરમાં મેં ધર્મ નથી કર્યો, મેં જીવનની અંદરમાં આરાધનાઓ નહીં કરી હોય, મેં જીવનમાં કોઈ સારા સત્કાર્યો નહીં કર્યા હોય, તો જ મને આ ભવની અંદરમાં આવું થાય ને. આના કરતાં આ સંસારને ભગાવી દઉં અને સંન્યાસી બની જાઉં. રાજન, એ ભવની અંદરમાં તમને સંન્યાસી બનવાનો વિચાર આવ્યો આ સદબુદ્ધિના કારણે. અમે આ જિંદગીની અંદરમાં શું છે મારી પાસે? કોઈ પત્ની નથી, કોઈ પરિવાર નથી, કોઈ પૈસા નથી, કોઈ ઘર નથી, કોઈ હવેલી નથી, કોઈ માગ્યું ભોજન નથી મળતું, તો તાપસ બનીને તપસ્યા ન કરી દઉં? આમે પણ ભૂખ્યો જ મરું છું તો તપસ્યા ન કરી દઉં? બસ આ તમને જે વિચાર આવ્યો ને અને તમે તાપસ બની ગયા,
તમે તાપસની દીક્ષા લીધી અને કઠોર તપસ્યા કરી, ઘોર તપસ્યા કરી. આમ પણ તમે સમજતા હતા પોતાની જાત ઉપર કે આમ પણ ભૂખ્યો જ મરું છું, ચલો ને આ રીતે તપસ્યા કરી લઉં. તમે તપસ્યા કરી અને એના દ્વારા જે પુણ્ય પેદા થયું એ પુણ્ય તમારું એવું પેદા થયું ને કે રાજન હવે અહીંયાથી સદબુદ્ધિના કારણે હવે તમને ઓર વધારે સારી સદગતિઓ મળતી ગઈ. વિચારી લેજો, સદગતિની અંદરમાં આવ્યા છીએ પણ સદબુદ્ધિ છે આપણી પાસે. સદબુદ્ધિ એટલે જે મળ્યું છે ને એ કોઈક કારણસર મળ્યું છે તો એનો મારે સદુપયોગ કરી લેવો છે, આવો જે ભાવ, આને કહેવાય છે સદબુદ્ધિ. કંઈક કર્યું છે માટે મળ્યું છે. ખાતા ખાતા તો નથી મળ્યું, બેઠા બેઠા તો નથી મળ્યું, કંઈક કારણસર મળ્યું છે ને, તો મારે હવે સારામાં સારું કંઈક કરવું છે, આવો જે ભાવ પેદા થાય ને આને કહેવાય છે સદબુદ્ધિ કહેવાય છે. અને એના કારણે તમે પ્રવજ્યાનો સ્વીકાર કર્યો, તાપસ પ્રવજ્યા લીધી, ઘોર તપસ્યા કરી, સુંદર તાપસ જીવનનું પાલન કર્યું, તમે કર્મનો શુભ બંધ કર્યો અને છઠ્ઠા ભાવની અંદરમાં રત્નુપુર નામના વિદ્યાધરોની દુનિયાનું એક નગર છે, રત્નુપુરવાર ચક્રવાલ નગર. એ નગરની અંદરમાં તમે વજ્રવેગ નામે વિદ્યાધર બન્યા. તમે વિદ્યુન્મતી નામની માતાની કુક્ષીએ જન્મ લીધો અને વજ્રવેગ નામના વિદ્યાધર બન્યા. વિદ્યાધરોની દુનિયા એટલે એક જાતની દેવોની દુનિયા જેવી દુનિયા છે. એ ત્યાં તમે વિદ્યાધરની દુનિયામાં આગળ વધ્યા, વિદ્યાઓ શીખ્યા, વિદ્યાઓ ભણ્યા, અનેક જાતની વિદ્યાઓના માલિક બન્યા. એમાં તમે પણ યુવાન બન્યા. યુવાન બન્યા એટલે એક દિવસ તમે હેમપ્રભ નામના વિદ્યાધરની સુરસુંદરી નામની એક યુવાન વિદ્યાધરી જોઈ. એટલું સ્વરૂપવાન કાયા, લાવણ્યમય શરીર, રૂપ વૈભવ, એનું સૌભાગ્ય એને તમારા હૃદયને આકર્ષિત કર્યું. એનું રૂપ, એનું સૌભાગ્ય, એની શરીરની કાંતિ, એની કલાઓને જોયા પછી તમે એના તરફ આકર્ષિત થયા અને તમે મળ્યા. બે જણા જ્યારે મળ્યા, ભેગા થયા અને એ વખતે જ્યારે મળ્યા ને ત્યારે તમે એ સુરસુંદરી નામની યુવાન વિદ્યાધરીને પૂછ્યું કે એક વાત પૂછું, મને એમ લાગે છે કે આમ તારા લગ્ન થયેલા પણ લાગે છે અને આમ લાગે છે તારા લગ્ન થયા પણ નથી. મને એવું લાગે છે તારું શરીર જે રીતે અક્ષત છે, તું જે અખંડ રીતે છે, તારું શરીર જે રીતે સુસુતનું છે, જોતા એમ લાગે છે હજી તું કોઈ પુરુષ દ્વારા સ્પર્શાયેલી નથી. પણ મને એવું કેમ લાગે છે તારા લગ્ન પણ થયેલા હોય તારા શરીરના અમુક ચિહ્નો દ્વારા. એટલે ઓલી સુરસુંદરીએ કીધું કે તમારી વાત સાચી છે, હું તમને સાચું કારણ બતાવી દઉં કે મને પતિએ ત્યજી નથી અથવા તો મેં કોઈ અન્ય પુરુષની અંદરમાં આસક્ત નથી બની, પણ હું પણ જ્યારે યુવાન બની એટલે આ જ નગરની અંદરમાં કનપ્રભ નામનો એક વિદ્યાધર હતો. એની સાથે મારા લગ્ન થયા. ખૂબ પ્રેમથી લગ્ન કર્યા. બંને જણા પરસ્પર ખૂબ ચાહતા હતા. હજી તો લગ્ન પૂરા થયા છે, હજી તો આમ લગ્ન વિધિ પૂરી થાય છે અને મારા કર્મ હિસાબે કે મારા પતિના કર્મના હિસાબે એના શરીરની અંદરમાં ભયંકર દહાજવલ ફાટી નીકળ્યો. એટલું બધું શરીરમાં દહાજવલ. હજી તો લગ્ન પૂરા થયા, હજી તો સંસારના ભોગોની શરૂઆત કરીએ. તમને એમ લાગે છે ને કે મારા લગ્ન થઈ ચૂકેલા છે અમુક ચિહ્નો ઉપરથી. વાત સાચી છે, લગ્ન થયા છે પણ હજી કોઈ પુરુષનો સ્પર્શ નથી થયો, હજી સંસારના સુખોને માણું. એની પહેલાં તો મારા પતિના શરીરની અંદરમાં ભયંકર કારમી પીડા શરૂ થઈ. એટલો બધો અગ્નિતુલ્ય દહાજવલ પેદા થયો. ખૂબ સેવા કરી, એ પણ ખૂબ ચિલ્લાવા લાગ્યા. મારા પિતા, એના પિતા બધા જ કાર્યોને છોડી એના રોગની શાંતિ માટે વિવિધ ઔષધોના પ્રયોગ શરૂ કર્યા. એવું કોઈ ઔષધ, એવી કોઈ મણી, એવો કોઈ વિદ્યા, એવો કોઈ વૈદ નથી બાકી રાખ્યો કે જેની શાંતિ માટે અમે ઉપયોગ ન કર્યો હોય. એનો આહાર, એનું પાણી, એનું સ્નાન, એનું વિલેપન, આ બધું જ અમે એની પાછળ પડ્યા. મારા બધા સુખોને મેં છોડી દીધા, દિવસ રાત. હજી તો લગ્ન કર્યાના એક દિવસ પણ પૂરો નથી થયો, એની સેવાની અંદરમાં લાગી ગઈ અને દિવસોના દિવસો પસાર થયા. શરીરની અંદરમાં કોઈ પણ જાતનો ફરક ન પડે. આટલા બધા ડૉક્ટર, હકીમ, વૈદ્યો, વિદ્યાધરો, આપ પણ વિદ્યાધર છો, આપને પણ ખબર છે કે આ વિદ્યાધર દુનિયાની અંદરમાં શું તાકાત હોય. બધી જ રીતે બધા જ પ્રયોગો કર્યા. સેંકડો દેવી દેવતાઓની માન્યતાઓ કરી. પ્રતિપલ વૈદ્યોનો સમૂહ આવતો ગયો, દવા આપતા ગયા. અનેક જાતના ઔષધોના અંબાર ખડા કરી દીધા. વિવિધ જાતના પ્રયોગો કરી લીધા. જેને જે પ્રયોગ બતાવ્યો ને બધા પ્રયોગ કર્યા, પણ રોગ એવો હઠીલો હતો કે આ દહાજવર શાંત થવાના બદલે વધતો જતો હતો. અને એક દિવસ જેની સાથે મારા લગ્ન થયેલા હતા ને
એક કનક પ્રભ નામનો રાજપુત્ર વિચારે ચડી ગયો. મને કે કેવા મારા કર્મોદય છે, હું તો દુઃખી થયો, તને પણ દુઃખી બનાવું છું. હું પણ રડું છું, એ પણ રડે. અને રડતા રડતા એને વિચાર્યું, હવે લાગે છે કે આ સંસારની અંદરમાં કોઈ જ બચાવે એમ નથી. ન વિદ્યાઓ બચાવી શકી, ન મણી મંત્ર ઔષધ રસાયણ, ન વૈદ્યો, ન ઔષધ, ન હકીમ, કોઈ કહેતા કોઈ કારગૂત ન નીવડ્યું. હવે મને એમ લાગે છે, હવે માત્ર મારા માટે એક જ રસ્તો છે કે જો આ રોગ મારો શાંત થઈ જાય ને તો હું જીન દીક્ષાને સ્વીકારીશ, સંયમ જીવનનો સ્વીકાર કરીશ. અગર મારો આ રોગ જો મટી જાય, હું સંયમ જીવનનો સ્વીકાર કરીશ. સંસારમાં રહીને આ રોગ સહન નથી થતો, કાળની પીડા છે, ભયંકર પીડા છે. અને એ મારા જે પતિ હતા, લગ્ન થયેલા હતા, ખાલી વિધિ વિધા પ્રમાણે પતિ થયેલા હતા. અને મેં પણ કીધું કે તમારો જો રોગ શાંત થતો હોય તમે તમારા રસ્તે નીકળી શકો છો. અને પરમાત્માનો પ્રભાવ, સંયમ જીવનનો સંકલ્પ, સંવેગના માર્ગ ઉપર જવાનો સંકલ્પ માત્ર પણ કેટલો પ્રભાવી હોય છે. અને ત્યાં સંકલ્પ કરતાની સાથે એ રાતના બધા જ રોગો શાંત થઈ ગયા. શરીર શીતલ, જાણે કે એક શાંત સરોવરની અંદરમાં સૂતા હોય ને એમ નીંદ લીધી. સવારના તો સ્વજનોએ બહુ સમજાવ્યા, બધા રડ્યા, પણ મેં કીધું એમને જવા દો, એમને અડકાવો નહીં. એમને જીન ધર્મ દ્વારા સારું થયું છે, એને સંકલ્પ લીધો છે, એમને મોકલી આપ્યા. બસ આ કહાની છે. માત્ર લગ્ન થયા છે, એ સિવાયનું કશું જ નથી થયું. હવે કથાની અંદરમાં જે ટ્વિસ્ટ આવે છે, આખી કથા દેવલોકમાંથી આવેલો પૂર્વભવનો મિત્ર દેવ મહસેન રાજાને આખી કથા બતાવે છે. અને મહસેન રાજાને સંવેગના માર્ગ ઉપર જવા માટે તૈયાર કરે છે. આ કથા ચાલે છે, છઠ્ઠા ભવની આ કથા ચાલે છે. હજી 7 અને 8 ભવ, આ બેની કથા આપણે આવતીકાલે જાણીશું. આ કથા હજી આગળ વધે છે અને કેવી રીતે હવે મહસેન રાજા બને છે અને આ સંવેગના રંગ માટે તૈયાર બને છે, એની વાત આપણે આવતીકાલે કરીશું. આવતીકાલે આ ભવો પરિપૂર્ણ થઈ જવાના અને પછી આગળ કથા સંવેગ રંગશાલાની અંદરમાં જે વાતો બતાવી છે એ બધી વાત આપણે આવતીકાલે શરૂ કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી